બહુ બેટા. હા, આદિત્ય ફોન પણ નથી ઉપાડતો. સમજ નથી પડતી કે ત્યાં કયા હાલાત હશે અને શું હશે. મમ્મી, મેં પણ 4-5 ફોન કર્યા પણ રિસીવ નથી કરતા. કઈ કામમાં હશે ને? એટલી તો ખબર પડે ને કે આટલું બધું દવાખાનાનું મોટું કામ હોય તો વડીલોને તો ત્યાં બેસાડી રાખવા જોઈએ કે. પણ પપ્પા, તમે સમજો ને, માણસ પોતે કામમાં હોય તો ફોન કેવી રીતે રિસીવ કરે? એક ના એક હોય ત્યાંથી દોડાદોડી થતી હોય. અરે પણ એને દવા લેવા કે રિપોર્ટ લેવા કે દોડાદોડી હોય તો દર્દીની પાસે આપણે બેસીએ કે નહીં? હા, સાચી વાત છે. દર્દીની પાસે બેસીએ, દોડાદોડીમાં આપણે સપોર્ટ કરીએ, પણ આવું તો કંઈ થતું જ નથી. અહીંયા તો ઊંધું જ થાય છે. જુઓ ને, આદિ કંઈ ફોન નથી રિસીવ કરતો, કંઈ સમજાવતો નથી, કંઈ કહેતો નથી. મારું છે ને મન ગભરાય છે. ચાલો ને, હું કહું છું કે આપણે હોસ્પિટલ જઈએ, પણ તમે માનતા પણ નથી. અરે હું તો એ પણ વિચારું છું કે પૈસા લઈને તો રહી ગયો હોય તો પૈસા એની પાસે હશે કે નહીં કે શું, કંઈ સમાચાર નહીં. પૈસાની વાત પછી કરો ને. અત્યારે મને કાજલ અને અશોક કુમારની ચિંતા છે કે એ લોકો કઈ હાલતમાં હશે. અને તમે કહો છો કે પૈસાની વાત. પૈસાનું? આદિત્ય, મિત્તલ, બેટા અહીંયા બેસ. કેવું છે દીદીને હવે? સારું થઈ ગયું? હા, ડોક્ટરે અશોક કુમારને. અને ક્યારે રજા આપવાના છે? બોલને આદિ, કેમ કંઈ બોલતો નથી ને? તું મિત્તલને અહીંયા લઈને શું કામ આવ્યો? બોલને આદિ. જુઓ, બેન અને બનેવી આ દુનિયામાં નથી રહ્યા. આ શું બોલે છે તું? આ શું બોલે છે આદિ? આ કેવી રીતે બને? હા આદિ, આપણે સવારે વાત થઈ ત્યારે તે શું કીધું બેટા? કે થોડીક તબિયત સિરિયસ છે, બાકી બધું સારું છે મમ્મી. આવું જ કહ્યું હતું ને તે? ખોટું બોલતો હતો. અરે પણ આટલા સમય તું હોસ્પિટલ હતો, અમને મળવા નહોતો બોલાવતો, કઈ જવાબ નહોતો આપતો, તો કમસે કમ કહેવાય તો ખરું ને કે હું પરિસ્થિતિ છે. બસ પપ્પા, હવે આપણા ઘરની હાલત તો જુઓ. આવા ટાઈમે પણ એકને એક બહેસ કરો છો તમે તો. હું બધું કહેવા માંગતો હતો પણ ત્યારે આ દોડધામમાં ને દોડધામમાં હું કંઈ કહી નહોતો શકતો કે એ લોકોની તબિયત વધારે ખરાબ છે. ને પછી હું ન કહી શક્યો. જુઓ, બેન અને બનેવી હવે નથી રહ્યા. ડૉક્ટરે બહુ પ્રયત્ન કર્યો બચાવવા માટે પણ ન બચી શક્યા. અને હા, મિત્તલને લઈને હવે હું અહીંયા આવી ગયો છું. મિત્તલ અહીંયા જ રહેશે. આજે હવે મિત્તલ અહીંયા રહે એનો વાંધો નથી, પણ એના દાદા અને દાદીને પણ આશા હોય ને કે આ જમાઈ અને દીદી તો ગયા, મમ્મી બિચારા સ્વર્ગવાસી થઈ ગયા, પણ દીકરી તો સાથે રહેવી જોઈએ ને. મીરા બહુ, બસ અત્યારે અમને લોકોને કંઈ સૂચતું નથી. રેખાબેન અને બે ભાઈ, ભલે હમણાં મિત્તલને આપણે ત્યાં મોકલી, મારી કાજલ તો આ દુનિયામાં ના રહી, અશોક કુમાર પણ ના રહ્યા, પણ અમારી કાજલની આખરી નિશાની અને આજીવન મારી સાથે પાલવવી પડશે ને તો પાલવી. એવી વાત કરો છો મમ્મી? પારકી દીકરી કેવા હતા? કાલ સવારે કંઈક થયું તો શું જવાબ આપશો એના બા અને દાદાને? ના, દાદીએ જ મને કહ્યું કે તમે મિત્તલની જવાબદારી સારી રીતે સંભાળી શકશો. અને એ કહે છે કે અમારાથી મિત્તલ નહીં સચવાય. એ વાત સાચી પણ છે ને. કોઈ પણ બાળક જ્યારે એના ઘરમાં એકલું પડી જાય તો એને એના ઘર કરતાં મોસાળમાં વધારે મજા આવે, વધારે પ્રેમ મળે, વધારે સચવાય. અને પપ્પા, તમને એવું નથી લાગતું કે આવી મીઠી મીઠી વાતો કરીને એ લોકોએ તમને ફસાવ્યા વાતોમાં? પોતે પોતાની જવાબદારીથી હટી ગયા છે એ લોકો અને મિત્તલને આપણને સોંપી દીધું. મીરા બહુ, મને અત્યારે કંઈ નથી સૂચતું. મને ખાલી એટલી ખબર પડે છે કે અત્યારે મિત્તલ એ આપણી જવાબદારી છે
અને એને નિભાવીશું. બેટા મિત્તલ, આ તારું જ ઘર છે હો, જરાય ચિંતા નહીં કરતી. હું અને તારા દાદા, મામા મામી બધા છે ને. હું મિત્તલને લઈને જાઉં છું. ચાલ મિત્તલ, આપણે અંદર જઈએ હો બેટા. ચાલ ઉપર આવું છું, એને થોડું ખવડાવી દે અને પછી આરામ કરાવ. હા. આદિ, શું છે આ બધું? આ મિત્તલને અહીંયા લાવીને મિત્તલને અહીંયા લાવવાની શું જરૂર હતી? એમ ન લાવું તો ક્યાં લઈ જવાય? વેરી ગુડ. એના મા બાપ મરી ગયા એટલે જવાબદારી આપણે લેવાની. તું આમાં ધ્યાન રાખ. એ લોકો કઈ શું એ લોકો કઈ? એના બા અને દાદા જીવે છે ને તો જવાબદારી એમને આપીને આવવાનું હતું. હા, સાપનો ભારો આપણા ઘરે લઈને મૂકી દીધો છે. મૂકી નથી દીધો. એની જવાબદારી આપણે જ નિભાવવી જોઈએ. હું એનો મામા છું ને, અને હું નહીં સાચવું તો કોણ સાચવશે? મને શું ખબર? મામા છું તો હું સાચવીશ. જો તમને ચોખ્ખી ભાષામાં એક વાત કહી દઉં છું કે આ મને સેજે ગમ્યું નથી. હા, ગમ્યું તો કઈ વાંધો નહીં, પણ હવે ગમાડી લેજે. એ અહીંયા જ રહેશે ને અહીંયા જ મોટી થશે. અને દાદી એને રાખવાની ના પાડી તો એનો પ્રશ્ન છે. એને વિચારવાની જરૂર હતી કે મારો જુવાન જો દીકરો મરી ગયો છે, પછી આ દીકરીને ઘરમાં સાચવવાના બદલે મને સોંપી દે છે, તો હું શું ના પાડીને આવતો રહું કે ના હું આ છોકરીનું ધ્યાન નહીં રાખું? હા, ના જ પાડવાની હતી કે સોરી, આ જવાબદારી મારી નથી, તમારા ઘરની દીકરી છે ને તો તમે મોટી કરો. પણ આ તો છે ને બધા હટી ગયા છે જવાબદારીમાંથી, અને તમે છે ને સાવ ભોળા છો. હું ભોળો છું ને એટલે જ મેં આવું પગલું ભર્યું છે. તો પછી મને મારી રીતે ડિસિઝન લેવા દે ને. અને એમ પણ અત્યારે દુઃખમાં છીએ તો દુઃખમાં સાથ આપવાનો હોય, નહીં કે આમ ગુસ્સો કરીને ઝઘડા કરવાના હોય. હા, બહુ સારું. રાખો અહીંયા. હું તો એમ કહું છું કે 24 કલાક ભેગી ફેરવજો ભાણીને. તો ફેરવીશ. આ ખબર પડી ગઈ, એ તારો રંગ બતાવી દીધો. આ ભાણી ઘરમાં શું આવી ત્યાં તકલીફ પડવાનું ચાલુ થઈ ગયું. મમ્મી છે ને, મમ્મી સંભાળશે એને. હા, બહુ સારું. સંભાળી લેજો. મને પણ કોઈ શોખ નથી. અરે બેટા, કેમ અહીંયા બેઠો છે અને ચિંતામાં છે? પપ્પા, આ દિવસથી એક વાત હું કોઈને કહેતો નથી. કઈ વાત છે એવી? કાજલબેન ના ગયા પછી તમને ખબર છે ને કે મિત્તલની બધી જવાબદારી મેં સંભાળી અને હું એને આ ઘરમાં લઈને આવ્યો. હા, તો પણ હીરાને આ વાત નથી ગમતી અને એ કહે છે કે એને ઘરે પાછી મૂકી આવો. એ આ ઘરમાં નહીં રહે. અરે પણ એને શું વાંધો છે? એક નાની છોકરી આપણી સાથે રહેતો. મેં પણ એવું જ કહ્યું, પણ કહેવાય ને કે સગી માં નથી એટલે એને કોઈ જ લાગણી નથી એના પ્રત્યે, અને એની કઈ જ પડી નથી એને. અરે બેટા, જો એને આપણે મૂકી આવીશું ને તો એ મિત્તલ તો રડી રડીને ગાંડી થઈ જશે. પપ્પા, ઘરમાં રોજ જે ઝઘડા થાય છે, હું ને મીરા મિત્તલને લઈને રોજ જે ઝઘડો કરીએ છીએ અને ખબર નહીં આ ઝઘડાનો અંત ક્યારે આવશે. એક દિવસ મિત્તલ જોઈ ગઈ હતી એને કહ્યું કે બેટા તું જા. મીરાને કહેવા લાગી કે મામા મને ઘરે મૂકી જાવ, હું રહી લઈશ. વિચાર તો કરો, બાળક પણ સમજે છે કે મારા લીધે જો મામા મામી વચ્ચે ઝઘડા થતા હોય તો મારે આ ઘરમાં ન રહેવું જોઈએ.
આવડી મોટી ઢાંઢી થઈ છતાં એને ભાન નથી આવતું, એને સમજ નથી પડતી કે આ બાળકનું કોઈ નથી. એના દાદા દાદી એને સાચવવા હોય તો સાચવે, પણ આપણે એને મોટી કરી દઈએ તો શું વાંધો છે? અરે પણ બેટા જોજે, એને મૂકવા જવી પડે ને એવું ન થાય. તું ગમે એમ કરીને એને સમજાવ, અને બહુ બેટાને તો તું સમજાવી શકે ને કે ભાઈ મિત્તલ આપણા ઘરે શાંતિથી રહી શકશે, અને એ ખાઈ શું જવાની છે? આપણું બિચારી નાદાન છે, આપણી હૂંફ મળશે કાલે મોટી થઈ જશે. હા, તમને શું લાગે છે મેં સમજાવવામાં કઈ બાકી રાખ્યું છે? મારી રીતે બનતી કોશિશ બધી જ મેં કરી લીધી છે. એને મેં બહુ સમજાવી, પણ એનો કોઈ ફાયદો નથી. તો એને સમજવું જ હોત તો એ સમજી ગયો હોત. રોજ એક જ બાબતમાં ઝઘડો કરવો, અને મિત્તલને ખબર નહીં, અને એક જ ચિંતા થાય છે કે આપણે ઘરે હોઈએ કે ન હોઈએ, મિત્તલ સાથે કેવું વર્તન કરતી હશે કેમ ખબર. એ વાત પણ છે, પણ મને મૂકવા જવાની થશે ને તો એ વાત મારાથી સહન નહીં થાય. એટલે કોશિશ કરજે, જો સમજી શકે તો સારી વાત છે. પપ્પા, એને સમજાવવી પડશે. તમને આ બધી વાત કરીને તમે મને કહો એ માટે નથી કરી. તમે સમજાવો, તમે કઈ ઘરમાં વાત કરો. ઘરના વડીલ તમે છો, તમે પણ હકથી કહી શકો કે હું જે ઘરમાં નિર્ણય લઈશ એ જ થશે. અને મિત્તલનું તમે બધા ધ્યાન રાખજો. હું આખો દિવસ ઘરે હોઉં કે ના હોઉં, પણ એને કોઈ વાતની કમી ના આવવી જોઈએ. એના પપ્પા કે મમ્મીની યાદ ના આવી જોઈએ. હું એટલે જ તો એને કહું છું અહીંયા રાખવાનું, અને અમે લોકો ઘરે હોઈએ ત્યાં સુધી તો એ કંઈ બોલતી પણ નથી, અને મિત્તલ એ ખુશ જ રહે છે. એટલે અમે હોય ત્યારે કંઈ બોલતી નથી બહુ, અને મિત્તલને પણ કોઈ તકલીફ મને દેખાતી નથી. તમને ખબર છે હોસ્પિટલમાં છેલ્લા બેનના શબ્દો શું હતા? શું ખબર મને, હું ક્યાં હતો ત્યાં? બેન રડતા રડતા મને કહેતી હતી કે જો મને એ તારા જીજાને કઈ થઈ જાય ને તો મારી મિત્તલને સંભાળી લેજે. પપ્પાને ખાસ કહેજે કે જેમ મને મોટી કરી છે ને, આ બીજી કાજલ છે, ફરી કાજલને મોટી કરજો અને હંમેશા એનો સાથ આપજો. પપ્પા, હવે ત્યારે એને વચન આપ્યું હતું ને કહ્યું હતું કે મિત્તલની બધી જવાબદારી અમારા માથે. તું જરાય ચિંતા ન કરતી, એને જ્યાં રહેવું હશે ત્યાં રહેશે, પણ અમે લોકો એની સાથે રહીશું. હવે તું ખુલાસાથી કહે છે ને તો હું પણ તને કહું કે મિત્તલ જ્યારે મારી સાથે રમતી હોય છે અને સોફા ઉપર બેઠી હોય છે ત્યારે એના માથા ઉપર ને એના ચહેરા પર હાથ ફેરવીને હું મારી કાજલને શોધ્યા કરું છું બેટા. અને એટલે જ તો મિત્તલ મારાથી દૂર થશે ને તો ફરી એક વખત કાજલને ખોઈ બેસીશ, અને હવેનું એ દર્દ મારાથી સહન નહીં થાય બેટા, નહીં થાય. એટલા માટે તો કહું છું પપ્પા, મીરાને સમજાવવી પડશે. એને કહેવું પડશે કે તું આ જીત છોડી દે. મિત્તલ હવે આ ઘરમાં જ રહેશે, આપણા ઘરનો પરિવારનો એક સભ્ય છે. આપણે એનું ધ્યાન રાખવાનું છે, આપણે એને મોટી કરવાની છે, ભણાવવાની છે, ગણાવવાની છે. એટલે આપણે એને લગ્ન કરીને વળાવવાની પણ છે. ઠીક છે, તારી રીતે તું પ્રયત્ન કરજે. હું પણ એને હાથ જોડીને વિનંતી કરીશ કે મારી કાજલ બીજી વખત ખોવાઈ જાય એવું નહીં કરતા. સાચવી લો મારી મિત્તલને. જાઉં છું ઘરે. મિત્તલ, અહીંયા શું કરે છે બેટા? અરે મામી હું ત્યાં બેઠી હતી
આ બધું દેખતી હતી અહીંયા બેઠી. બહુ સરસ, હા બહુ સરસ. બેટા તને ખબર છે તું અહીંયા બેઠી છે અને તારી મામી બિચારી ક્યારની ઘરના બધા જ કામ એકલી એકલી કરે છે. તું જો ને અમારા હાથ દુખી ગયા છે પણ મારી સેવા પણ કોઈ ના કરે. ક્યારેય મને કોઈ એવું નથી કીધું કે લાવો અમે તમારા હાથ કચડી અરે દઈએ. મામી હું છું ને. તો લઈને બેટા, મારો હાથ બહુ જ દુખે છે. હા લાવો. મિત્તલ, હા તને ક્યારેય તારા મમ્મી પપ્પાની યાદ નથી આવતી? યાદ તો આવે પણ શું કરવાનું આવે. સાચું કહો બેટા, ક્યારેક ક્યારેક તો મને પણ તકલીફ પડે છે કે બિચારી નાની એવી ઢીંગલી મમ્મી પપ્પા વગરની અનાથ થઈ ગઈ છે. જેના મા બાપ મરી ગયા હોય એનું કોણ હોય આ દુનિયામાં? પણ તારા મામા બહુ સારા છે ને, એટલે એને તને સાચવીને રાખી છે નહીં? મામી તમે ઘડી ઘડી મમ્મી પપ્પાની યાદ ના અપાવો મને. મને પછી યાદ આવે છે એમની. યાદ આવે છે બેટા, મારે યાદ નથી અપાવું પણ શું થાય? તારા મમ્મી પપ્પા મરી ગયા છે તો હું એવું તો કહેવાની જ ને કે એ લોકો મરી ગયા છે, તું અનાથ થઈ ગઈ છે, તારી આગળ પાછળ કોઈ નથી. મામી તમે આવું ના બોલો. મારી પાછળ છે ને મામા છે, દાદી છે, દાદા છે અને હા તમે પણ છો ને. હું પણ છું એમ? ઓ છોકરી સાંભળ મારી વાત. આ ક્યારની પ્રેમથી સમજાવું છું ને તો તને સમજમાં નહીં આવતું હોય, પણ એક વાત છે ને, આ કાન ખોલીને સાંભળી લેજે. આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. મને તું સહેજે પસંદ નથી. મેં આદિત્યને એટલે કે આ તારા મામાને 50 વખત કહ્યું છે કે તને આ ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકે, પણ શું છે બચારા બહુ ડાયા માણસ છે ને એટલે મારી વાત નથી માનતા. પણ તું આ ઘર છોડીને જઈશ કે પછી મારે કઈ કરવું પડશે? મામી તમે આવું ના બોલો. તમને શું નડું છું હું આ ઘરમાં રહું છું તે? શું નડે છે? તારા માટે જમવાનું બનાવવું પડે છે, તારા કપડાં ધોવા પડે છે, તારી પથારી કરવી પડે છે, સવારે સંકેલવી પડે છે ને ઉપરથી તારું ભણતર ને તારા ભણતરનો પણ ખર્ચો લાગે છે. સમજી ગઈ ને? પણ એ તો બધું મામા કરે છે ને. ભણવાનો ખર્ચો અને કામ તો દાદી કરે છે ને મારું. મામા કરે છે? મામા કરે છે? હા, હું કઈ નથી કરતી. હા, તું છે ને આ ઘરમાંથી 2 જ દિવસમાં જો બહાર નથી નીકળીને ગળું દબાવીને મારી નાખીશ. દાદી દાદા દાદી ચૂપ, એકદમ ચૂપ. જો ઘરમાં કોઈને કીધું છે ને કે હું તને મારું છું તો સળગાવી નાખીશ. શું કીધું? તમે એને ના કરો આવી રીતે મને. હેરાન ન કર બેટા, મારે તને હેરાન કરવી જ નથી, પણ હું શું કરું? આ હું મારી ફિતરતથી મજબૂર છું ને. તું જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી મારા અને મારા પતિના વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા છે. તારા મામા બિચારા જે મને બહુ જ પ્રેમ કરતા હતા ને એ અત્યારે મારા દુશ્મન થઈ ગયા છે. અને સાચું કહું ને મિત્તલ, તો મને પસંદ નથી કે મારું કોઈ દુશ્મન સમજી ગઈ? હા પાડ કે નહીં કે કોઈને? નહીં કહું કોઈને નહીં કહું. ગુડ ગર્લ, બહુ ડાય છે. હા બેટા, તું જોયું, મને આવી જ છોકરી જોતી હતી જે મારી બધી જ વાતોને માને. હું જેમ કહું ને એમ કર્યા કરે. અને આ ઘરમાં જો કોઈને ખબર પડી છે ને કે હું તારી સાથે શું કરું છું તો યાદ રાખજે, પંખા પર લટકાવતા મને વાર નહીં લાગે. તારાથી નફરત છે. તારી માથી પણ નફરત હતી અને તારા બાપથી પણ. સદભાગ્ય એ લોકો તો મરી ગયા, મારા રસ્તામાંથી મોટો કાંટો નીકળી ગયો. પણ હવે અચ્છા સુંદર તને ઘરમાંથી કેમ કાઢવી ને એ વિચારવાનું રહ્યું. ચાલ મારો દીકરો, હવે રડવાનું નહીં. હા બેટા, મામી બહુ પ્રેમ કરે છે ને. ના પાડીશ, બધાને ના પાડીશ. બાપુ છે તો શું કહીશ? મામી મને બહુ પ્રેમ કરે છે, બહુ સાચવે છે, ટાઈમે જમવાનું આપે છે. ટાઈમે જમવાનું આપે છે. મામી જેટલો પ્રેમ તો મને આ દુનિયામાં કોઈ ન કરી શકે. ઓકે ઓકે.
હું છે આદિ? સાચું બોલજે, શું? તું મિત્તલ સાથે કેવું વર્તન કરે છે? મિત્તલ સાથે કેવું વર્તન કરતી હોય? અરે મારી દીકરી કરતા પણ વિશેષ સાચું છું તમારી મિત્તલને. એમ મને તો ફરિયાદ કર્યા કરે છે તું, એને જલ્દી આ ઘરમાંથી કાઢો, એના ઘરે પાછી મૂકી આવો. હા તો સાચી વાત છે. મને એમ લાગે છે કે આ બેનના સાસુ સસરાએ એની જવાબદારી નિભાવવી જોઈએ. એટલા માટે વારંવાર કહું છું કે એને ત્યાં મૂકી આવો. બાકી સાચું પ્રોમિસ, મિત્તલને હું કઈ હેરાન નથી કરતી. કેવી રીતે સાચું છું એને હું. એમ હા, જમવા બરાબર આપે સમયસર? હા, એ જેટલું જમે છે ને એના કરતા વધારે જમાડું છું એને. સવારે દૂધ આપે છે? કેવા સવાલ કરો છો આદિ? આપતી જ હોય ને, આ તો કઈ સવાલ છે? એની સાથે રમે છે? ક્યારેક, કારણ કે આખો દિવસ ઘરના કામ હોય ને, તમે સમજી શકો છો કે હું પણ ફ્રી ન હોય. એના પપ્પા અને મમ્મીની એને યાદ આવે છે? હા, ક્યારેક ક્યારેક આવતી હોય, પણ હું સમજાવું ને. રડે છે? પણ ત્યારે તું એને પ્રેમ કરે છે? આદિ, આ બધા સવાલોનો શું મતલબ છે? કહેશો મને? મતલબ જે બોલ ને, તું જવાબ આપને મને. ત્યારે તું એને પ્રેમ કરે છે? હા, એ કઈ પણ માગે તો આપે છે તું એને? આપું છું. કઈ વસ્તુ તોડી નાખે તો ખીજાય છે એને? સામું જોઈને બોલ ને, આ નીચે જોઈને શું જવાબ આપે છે બધા? કારણ કે તમે સવાલ જ એવા કરો છો ને. અરે બાળક છે, ક્યારેક તોફાન કરે તો ખીજાવું પણ પડે ને. એટલું ખોટું બોલીશ? હા, આ બધા સવાલો પૂછ્યા, એક પણ જવાબ સાચો નથી આપ્યો. આ બહારથી મને બધી જ વાત મળે છે કે તું મિત્તલને હેરાન કરે છે, સરખું જમવા નથી આપતી, તું એને સાચવતી નથી, એનું ધ્યાન નથી રાખતી, હંમેશા રડાવ્યા કરે છે, ખૂણામાં મોકલી દે છે. હવે સાચું બોલીશ? આદિ કહું છું ને. હા, સાચી વાત છે, પણ શું કરું? શું કામ? મને ગમતું જ નથી કે મિત્તલ અહીંયા રહે છે. તમને ખબર છે ને, કાજલ બેન મને હર હંમેશા નીચી દેખાડતા હતા. મારા પપ્પાનું ઘર ગરીબ છે એટલે હર હંમેશા મેં સાંભળ્યું છે કાજલ બેનનું. ભાભી ગરીબ ઘરના છે, ભાભીના ઘરે આમ નથી તેમ નથી. બસ આ વાતને લઈને કાજલ બેન મને સહેજે પસંદ નહોતા. કાજલને ભૂલી જા, એની છોકરી છે ને. હા તો જે છોકરી તો કાજલે કર્યું એની સાથે કરવું જરૂરી છે તારે? બદલો લેવા બેઠી છો તું? એ નાનું બાળક છે. બોલી લો. કામ કર ને, તને મિત્તલ નથી ગમતી ને? મિત્તલ મોટી થઈ જાય ત્યાં સુધી અહીંયા જ રહેશે. એના લગ્ન કરીને અમે એને વળાવી દઈએ ત્યારે તું પાછી આવજે. જા, તું નીકળ. જ્યાં જાઉં જ્યાં જવું હોય ત્યાં જા. જો પ્લીઝ સમજવાની કોશિશ કરો આદિ. મારે નથી સમજવાનું, સમજવાની કોશિશ તારે કરવાની છે, તારે સમજવાની જરૂર છે. તો શું કરવાનું રહેશે મારે આ ઘરમાં રહેવા માટે? હા, હા, હવે સવાલ સાચો પૂછ્યો તે. મિત્તલને સાચવીશ તું? હું અત્યારે હા પાડીશ અને પછી નહીં સાચું તો ચક્કા મારીને ઘરની બહાર કાઢીશ. અને મારવી પડે તો વધારે મારીશ. એક જ ઝાપટ મારી છે ને, કદાચ વધારે માર ખાઈને તને મોકલવી પડે તો પણ મોકલીશ. મિત્તલને સાચવીશ તું? હા. એને પ્રેમ કરીશ? હા. એનું ધ્યાન રાખીશ? હા પાડીને. એમાંનું હવે કંઈ ન થયું અને મને બહારથી જો સમાચાર મળ્યા કે તું મિત્તલને મારે છે, એને હેરાન કરે છે, કે એની વાત નથી માનતી, તો સમજી જજે કે તારી સાથે શું થશે. સમજી ગયું.